અમદાવાદની આત્મનિર્ભર બાગાયતી ખેતી. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના બાગાયત ખાતાની સહાય યોજનાઓ થકી અમદાવાદ જિલ્લામાં કરવામાં આવેલ બાગાયતી વિકાસ પર એક નજર કરીએ. સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ. બાગાયતી ખેતીમાં ફળ, ફૂલ અને શાકભાજી પાકોનું વધારે ઉત્પાદન મેળવવા માટે ઉત્કૃષ્ટ પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે ધરું, કલમ કે રોપા તૈયાર કરવા માટે બાગાયત ખાતા દ્વારા સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અમલી કરેલ છે. કુલ 500 ચોરસ મીટરના શેડ નેટ હાઉસ તથા પોલી શેડ નેટ હાઉસ સ્ટ્રક્ચર માટે યુનિટ કોસ્ટ ₹3,50,000 પ્રતિ એકમ ખર્ચ, જેમાં નર્સરીના સ્ટ્રક્ચર માટે ₹3,00,000 પ્રતિ એકમ અને સ્ટાર્ટર કિટ માટે ₹50,000 પ્રતિ એકમ ખર્ચ. આ યોજના અંતર્ગત સામાન્ય ખેડૂતને ખર્ચના 65% અથવા મહત્તમ ₹2,27,500, જ્યારે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 75% અથવા મહત્તમ ₹2,62,500 સહાય. નર્સરીનું સ્ટ્રક્ચર એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે અને પ્રોરેટા બેઝ મુજબ સહાય મળવા પાત્ર રહે છે. તેમજ લાભાર્થી દીઠ અને ખાતા દીઠ આજીવન એક જ વાર આ સહાયનો લાભ મળવા પાત્ર છે. અમે બંને મિત્રો પહેલા સાદી ખેતી કરતા હતા. એ પછી અમને વિચાર આવ્યો કે ટામેટીનું ધરું કરવું અને અહીંયા આગળ ખેડૂતોની માંગ હતી. એના માટે અમે 500 ચોરસ મીટર નર્સરી ઊભી કરી. આ નર્સરી ઊભી કરવા માટે અમને બાગાયત ખાતાએ ₹2,27,500 સહાય આપી છે. એમાં 2 લાખથી પણ વધારે ધરું ઉછરે છે અત્યારે, અને અમે એનું સારામાં સારું વેચાણ કરી અને સારી એવી આવક મેળવીએ છીએ. ક્રોપ કવરના ઉપયોગથી ફળ અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટે સહાય કાર્યક્રમ. ફળ પાકો અને શાકભાજી પાકોમાં એક સમાન તથા નિકાસલક્ષી ગુણવત્તા માટે ક્રોપ અથવા ફ્રૂટ કવરના ઉપયોગ ફાયદાકારક છે. જે માટે ક્રોપ કવરમાં ખેડૂતોને આર્થિક સહાય આપી પ્રોત્સાહિત કરી શકાય તે હેતુસર બાગાયત ખાતા દ્વારા સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. શાકભાજી પાકો માટે ક્રોપ કવર વસાવવા માટે યુનિટ કોસ્ટ મહત્તમ ₹50,000 પ્રતિ હેક્ટરના 50% કે મહત્તમ ₹25,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. કેળ અને પપૈયા પાક માટે ક્રોપ કવર અથવા તો બેગ યુનિટ કોસ્ટ ₹20,000 પ્રતિ હેક્ટરના 50% કે મહત્તમ ₹10,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. દાડમ ક્રોપ કવર અથવા ખારેક બંચ કવર માટે યુનિટ કોસ્ટ ₹35,000 પ્રતિ હેક્ટરના ખર્ચના 50% કે મહત્તમ ₹17,500 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ જેવા પાકોમાં ફ્રૂટ કવર માટે ₹35,000 પ્રતિ હેક્ટર યુનિટ ખર્ચની સામે 50% કે મહત્તમ ₹17,500 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. અમે 2012થી દાડમની ખેતી કરીએ છીએ. આ પહેલાં ગ્રો કવર લગાવતા નહોતા, ત્યારે ફળ ઉપર ઝાકળ પડવાથી સનબર્નિંગ અને બીજા રોગ જીવાતના ઘણા પ્રોબ્લેમો આવતા. અને જ્યારથી ગ્રો કવર લગાવવાનું શરૂ કર્યું ત્યારથી સનબર્નિંગ અને રોગ જીવાતમાં બહુ રાહત મળી ગઈ છે. અને અત્યારે ક્વોલિટી એકદમ એક નંબર નીકળે છે, તો બજાર ભાવ પણ સારા મળે છે આ ગ્રો કવર લગાવવાથી. હેક્ટરે ₹17,500 અને 2 હેક્ટરની મર્યાદામાં ₹35,000ની સહાય કરે છે. આથી હું બાગાયત ખાતું અને ગુજરાત સરકારનો બહુ જ આભાર માનું છું. ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા સ્થાનિક કક્ષાએ રોજગારીની નવીન તકો ઊભી કરી આવકનો નવો સ્ત્રોત ઊભો કરવા માટે સ્વરોજગારલક્ષી સહાય યોજનાનો લાભ મેળવી બાગાયતી ખેતી દ્વારા આત્મનિર્ભર બનીએ. વધારે માહિતી માટે જિલ્લાના નાયબ કે મદદનીશ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવો.